સમાચારમાં આગળ વાત કરીએ વાપીની તો વાપીમાં પોલીસ મહાનિરીક્ષક સુરત વિભાગ સુરતના વી ચંદ્રશેખર વલસાડ જિલ્લાના વાર્ષિક ઇન્સ્પેક્શન માટે આવ્યા હતા, જેઓની અધ્યક્ષસ્થાને વાપી વીઆઈએ હોલમાં લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું। આ લોક દરબારમાં મોટી સંખ્યામાં લોકોની ઉપસ્થિતિ જોવા મળી હતી અને ગ્રામ્ય શહેરી વિસ્તારને લગતા વિવિધ પ્રશ્નો ઉપર ચર્ચાઓ કરવામાં આવી। આ પ્રસંગે પોલીસ અધિક્ષક ડોક્ટર કરણરાજ વાઘેલા, નાયબ પોલીસ અધિક્ષક બીએન દવે સહિત વાપી નગરપાલિકા પ્રમુખ કાશ્મીરાબેન શાહ ઉપસ્થિત રહ્યા હતા। આ લોક દરબારમાં વીઆઈએનો સભ્યો સહિત વલસાડ, ઉમરગામ તથા વાપીના આસપાસના ગ્રામ્ય શહેર વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। હું વી ચંદ્રશેખર, સુરત રેન્જ આઈજીપી, આજ વલસાડ જિલ્લાની વાર્ષિક ઇન્સ્પેક્શન નિમિત્તે વાપી વિસ્તારનો એક લોક દરબાર યોજવામાં આવે છે। એમાંથી લોગની તરફથી, પબ્લિક તરફથી કોઈ એવી કોઈ સજેશન હોય, રિસ્પોન્સ હોય, એને જાણવા માટે બધાની તરફથી પૂછવામાં આવે છે અને ઘણા બધા પોલીસની કામગીરી અંગે તારીફ કરી રહે છે અને પોલીસ એમના ટીમ છે, એસપી અને આખું પોલીસ ઓફિસર્સનું ટીમ છે, એ સારી રીતે ફરજ બજાવી રહી છે એવી હું પણ માનું છું, એમને અભિનંદન પાડું છું। અને સાથે સાથ આ વિસ્તારનું પોલીસ અંગેની નિરીક્ષણ પણ કરું છું। એનાથી કુછ ફેરફાર કરવાનું હોય, એનાથી ઇમ્પ્રુવમેન્ટ થતી હોય એ દિશામાં હું પણ પ્રયાસ કરી રહ્યો છું।